ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો સૌથી પહેલા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। તો હમણાં થોડાક ટાઈમથી બ્લોગ નહોતા આવતા અને હવે રોજ બ્લોગ આવશે, કારણ કે મારે ચાલે છે વેકેશન। તો પપ્પા વેકેશન હાલે તો ક્યાંક લઈ જાવ નહીં ફરવા? લઈ જાઓ, ક્યાંક લઈ જાવ નહીં? લઈ જ જાઉં છું। અત્યારે તો આના ઘરે જવાનું છે। મારા માસીનો છોકરો મારા ઘરે રોકાવા આવ્યો હતો, તો અત્યારે આના ઘરે આને મૂકવા જવાનો છે અને આના ઘરે જમવાનું છે અત્યારે। તો હમણાં ઘડીક પછી નીકળીએ છીએ। તો મમ્મી આજ તો તારા બેનની ઘરે જમવા જવાનું છે। સારું જઈએ જ છીએ। इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? તને બહુ ખુશ છો આજે? હા આજ મારી મમ્મી બહુ ખુશ છે, એટલે કે બેનની ઘરે જમવા જવાનું છે। તો અમે હમણાં ઘડીક પછી નીકળીએ છીએ। તો મારા પપ્પાએ તો કીધું કે એ મારા માસીને ઘરે લઈ જાય છે। તો મારા ભાઈને પૂછી ક્યાંક લઈ જાય તો આપણે હાલે ને? તો ક્યાં લઈ જાય? ક્યાં કરું? ક્યાંક તો લઈ જાય, વેકેશન હાલે છે। तो क्या नाचो मैं વેકેશન હાલે અમાર વેકેશન છે। તો એક દી તો રજા પડાય ને? अच्छा हमको सिखा रिया है। ક્યાં જવું? ક્યાંક લઈ જા ફરવા બહાર, ક્યાં? સુરતની બહાર। સુરત ની બાજુ જવું? કા સુરતમાં આપણે હાલે? અમદાવાદ ગયો છે મામાને ઘરે જા। ये बड़ी अच्छी बात कही आप। તો ગાઈસ આપણે ફાઇનલ થઈ ગયું છે। થોડાક દિવસમાં આપણે અમદાવાદ જઈશું મારા મામાના ઘરે। ફાઇનલ છે ને? ફાઇનલ કેમ વિશ્વાસ નથી તને? વિશ્વાસ તો છે, પણ લઈ જાય ને? લઈ નહીં જાવ, અલે. એકલો મોકલે। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। આપણે એકલા જવાનું છે। તો ગાઈસ મારા માસીને ત્યાં પહોંચી ગયા છે। તો અહીંયા બધા મારા પપ્પાને બધા બેઠા છે। તો આ છે મારા માસી, અત્યારે જમવાનું બનાવે છે। તો અહીંયા મારા માસા। તો માસી જમવામાં શું બનાવ્યું છે? વડાપાવ પકોડા ઠીક, વડાપાવ પકોડા બની ગયા કે બનવાનું બાકી છે? બને છે। ઠીક, એવું છે। તો જમવામાં છે વડાપાવ અને પકોડા। તો આજે જમવામાં મજા આવવાની છે। તો મળીએ જમવા બેસીએ ત્યારે। ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે બધા જમવા બેસી ગયા છીએ। તો માસાએ બધું જમવાનું તૈયાર કરી લીધું। પપ્પા ટેસ્ટ કર્યું? મસ્ત છે। તમે કર્યું? હા એકદમ ટોપ મસ્ત। ભાઈ તે બસ શરૂઆત કરી છે, હવે ઘડી ઘડીને ખબર પડે। હા નથી હોતું? મરચા ખાવ છું પેલા તો પટ્ટી ખારા છે। 3 પ્રકારની ચટણી છે, લીલી આમલીની ચટણી અને વડાપાવ માટે સૂકી ચટણી પણ છે। તો અહીંયા મારા પપ્પા વડાપાવ તૈયાર કરે છે, મારા માસી બનાવે છે, અહીંયા મારા મમ્મી બધાને પીરસે છે। તો ગાઈઝ અમે મારા માસીના ત્યાંથી ઘરે આવી ગયા છીએ। તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે। જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો। તો મળીએ બીજા આવા નવા બ્લોગમાં।